અશાંત ધારાને લઈ રાજ્ય સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે। નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। હવે અશાંત ધારા નહીં પરંતુ તેને સ્પેસિફાઈડ એરિયા કહેવામાં આવશે। નવું નોટિફિકેશન આવ્યું છે અને આ નવા નોટિફિકેશનને લઈ ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, સરકારના નિર્ણયને આવકારું છું। છેલ્લા 25 વર્ષથી અમદાવાદમાં શાંતિ જોવા મળી રહી છે। દરેક કોમના લોકો પોતાના એરિયામાં રહે અને પ્રગતિ કરે। જે શાંત છે એને જે અશાંત ધારાને આભારી હતું એ હવે અશાંત ધારો સ્પેસિફાઈડ એરિયા એક્ટ તરીકે ઓળખાવાનો છે। એટલે મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે અમદાવાદ એ ખૂબ પ્રગતિના રસ્તા ઉપર છે। અમદાવાદમાં બંને કોમ જે પ્રેમથી પોતાના ઘરમાં આમને સામને પણ છતાં સાથે સાથે રહેવાનો જે ઇતિહાસ છેલ્લા 25 વર્ષમાં નરેન્દ્ર મોદીજીની સરકાર પછી જે ઊભો થયો છે એ સિલસિલો આગળ ચાલે અને અમદાવાદના દરેક કોમના લોકો પોતાના જ એરિયામાં રહી અને બહુ સારી રીતે પ્રગતિ કરે એના માટે જે આ સ્પેસિફાઈડ એરિયા એક્ટ છે એ ખૂબ ઉપયોગી થશે। અને આ જે લાસ્ટ વિધાનસભામાં આ બિલ પાસ થયું હતું એનું હવે એ નોટિફિકેશન નીકળ્યું છે અને હું એને આવકારું છું।